जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हળવદની यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। હું ધવલ મકવાણ આપણે આગળ વાત કરીશું। ધોરણ 10 નું નવું પ્રકરણ ચાલુ કર્યું, બરાબર। છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ। તો આગળના લેક્ચરની અંદર આપણે એકરૂપ અને સમરૂપ આ બે વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર। કે કેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય અને કેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય, ધ્યાન રાખજો, બરાબર। અહીંયા આપણે જે સમરૂપ અને એકરૂપ પણ કેની વ્યાખ્યા સમજાતા? આકૃતિ, બરાબર। अलग अलग आकृतिओ आपणे समझाता, ध्यान आपजो कि अलग अलग एकरूप आकृतिओ ने अलग अलग समरूप आकृतिओ। पण चेप्टरनुं नाम आपणुं त्रिकोण है, तो हवे आपणे एकरूप खरुं, पण एकरूप बे त्रिकोण एकरूप कही शकाय, पण जो ई बे त्रिकोणने तमारे संकेतमां दर्शाववा होय एकरूपनी दृष्टिए, तो अहींया आपणे एकरूपता शब्दनो उपयोग करीए, ध्यान राखजो, बराबर। के बे त्रिकोण एकरूप होय पण ए बे त्रिकोण वच्चेनी संगतता, बराबर, आ याद राखजो। संगतता हमेशा केवी होय? एकरूपता होय। 9मुं धोरण याद करो तमे, एकरूपने आवी रीते संकेतमां दर्शावीने आव्या। बे आडा લીટા કરવાના, ઉપર અડ જેવી નિશાની કરવાની, આને બોલાય એકરૂપ। શું બોલાય? એકરૂપ, બરાબર। બે ત્રિકોણ એકરૂપ હોય પણ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા હંમેશા કેવી હોય? એકરૂપતા હોય, રેડી। એટલે આજે આપણે શેની વ્યાખ્યા સમજશું? એકરૂપતા, પણ શેના માટે? ત્રિકોણ માટે। એવી જ રીતે કાલે સમરૂપ આકૃતિઓ સમજી ગયા, પણ એની સંગતતા જો તમારે દર્શાવી હોય, કોના માટે? ત્રિકોણ માટે। તો સંગતતા રહીને ત્યાં એકરૂપતા है, અહીંયા શું આવશે? સમરૂપતા આવે, યાદ રાખજો। અને સમરૂપને સંકેતમાં આના વડે દર્શાવાય। ખાલી અહીંયા અડ જ કરવાનો, એકરૂપમાં અડ નીચે બે લીટા કરવાના, ખ્યાલ આવ્યો? આ ખાસિયત રાખજો, બેના સંકેત છે, बराबर। कोई पण बे त्रिकोणने समरूप बतावे तो आ संकेतनो उपयोग करी शकाय बे त्रिकोणनी वच्चे, रेडी। एवी ज रीते कोई पण बे त्रिकोणने एकरूप बतावे तो वच्चे आ निशानी करी शकाय। तो आजे आपणे त्रिकोणनी एकरूपता ने त्रिकोणनी समरूपता समजवानुं खास ध्यान आपजो, बराबर। चलो तो पहली ज व्याख्या समझीए के त्रिकोणनी एकरूपता। શું સમજવાનું? ત્રિકોણની એકરૂપતા, ખાસ ધ્યાન રાખજો કે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય। ચલો કે આપેલ બે ત્રિકોણ તમને આપ્યા હોય, સમજાય? ચલો માપ આપેલા હોય ને આકાર તો હવે ત્રિકોણની જ વાત થાય, એટલે બે ત્રિકોણ જ આપ્યા હોય, પણ તમને બે ત્રિકોણ આપ્યા હોય તો તમે એ ત્રિકોણના માપ ઉપરથી કહી શકવા જોઈએ કે એ બે ત્રિકોણ એકરૂપ है કે समरूप है, ध्यान રાખજો, બરાબર। તો એ આપણને કેવી રીતે ખબર પડે? તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે આપણે મગજમાં બે લાઈન યાદ રાખજો, ટૂંકમાં બે નોંધ યાદ રાખવાની, રેડી। તો કે કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ ક્યારે થશે? તો એના માટેની બે મુખ્ય શરતો, બરાબર। કઈ બે શરતો? તો કે અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ, અને બીજી શરત અનુરૂપ બાજુ પણ સમાન હોવી જોઈએ। આ નવું નથી હો એકરૂપતા, 9મા ધોરણનું જ છે આ બધું, રેડી। 10મા ધોરણમાં એકરૂપતાનું કાંઈ આવતું જ નથી આપણી પાસે, પણ 9મા ધોરણની વ્યાખ્યા ઉપરથી જ આપણે એકરૂપતા ઉપરથી સમરૂપતામાં જવાનું, ખ્યાલ આવ્યો? એટલા માટે તો ખાસ યાદ રાખજો કે જો બે ત્રિકોણમાં, જો કેટલા ત્રિકોણમાં? બે, કે જો બે ત્રિકોણ માટે બે શરતો યાદ રાખવાની। નંબર 1, અનુરૂપ ખૂણા। જો બે ત્રિકોણ માટે અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અને શરત નંબર 2, અનુરૂપ બાજુ પણ સમાન હોય, બરાબર। અનુરૂપ બાજુઓ પણ કેવી હોવી જોઈએ? સમાન હોય તો તે કેટલા ત્રિકોણ? બે ત્રિકોણ, તે બે ત્રિકોણ કેવા થશે? એકરૂપ, એકરૂપ થાય। અને
જે બે ત્રિકોણ વચ્ચેની સંગતતા है એ સંગતતા કેવી થશે? એકરૂપતા. આ ખાસ યાદ રાખવાનું. રેડી? એટલે કે આ બે શરત મગજમાં ફિટ કરી દેવાની. નંબર 1, અનુરૂપ ખૂણા કેવા હોવા જોઈએ? સમાન. ઉદાહરણથી સમજીએ, ઝડપી ખબર પડે તમને. ચલો, અહીંયા બે ત્રિકોણ આપેલા આપણને, બરાબર? એક ત્રિકોણને હું નામ આપી દઉં ABC, બીજા ત્રિકોણને નામ આપી દઉં PQR. ચલો, આ બે ત્રિકોણ આપ્યા. હવે આ બે ત્રિકોણની અંદર ખાસ ધ્યાન આપજો. આ બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણા પહેલાથી ખબર પડી જોઈએ. અનુરૂપ શબ્દ લખ્યો હોય, બરાબર? એટલે અનુરૂપ ખૂણા કોને કહેવાય? તો જો અહીંયા A ને અનુરૂપ ખૂણો P, બરાબર? પછી B ને અનુરૂપ ખૂણો કયો થાય? Q. C ને અનુરૂપ ખૂણો કયો થાય? R. પણ આ ખબર કેવી રીતે પડે? તો રકમમાં જ્યારે એકરૂપતા કે સમરૂપતા દર્શાવેલું હશે ને ત્યારે આ રીતે લખેલું હોય. જો આ ABC PQR વચ્ચે ધારો કે આવી રીતે એકરૂપ લખ્યું હોય એટલે તમારે સમજી જવાનું કે પહેલા નંબરે A હે તો A ને અનુરૂપ ખૂણો કયો બને? આપણો P. બીજા નંબરે B તો અહીંયા આવશે Q, અને ત્રીજા નંબરે C તો અહીંયા આવશે R. રેડી? એટલે આ આવી રીતે ખબર પડે. એમ આકૃતિ જોઈને ક્યારેય ખ્યાલ ન આવે, બરાબર? કે કયા ખૂણાને કયો અનુરૂપ. અથવા તો માપ જાણતા હોય, તમને એમ કીધું ચલો આનું માપ 60 છે, આનું માપ 50 છે, બરાબર? તો 6 ને 5 11 એટલે 70 જ હોવું જોઈએ, જેથી કરીને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. આ 50 આપ્યું હોય, આ 70 આપ્યું હોય, અને આ 60 આપ્યું હોય, તો માપ જોઈને ખબર પડી જાય. જો કે આનું માપ 60, તો આમાં કોનું માપ 60? તો કે આનું. એટલે આ બે એકબીજાને અનુરૂપ ખૂણા કહેવાય. કેવા ખૂણા કહેવાય? અનુરૂપ. બરાબર? ચલો, એવી જ રીતે અહીંયા 50, તો આ 50, તો B ને અનુરૂપ ખૂણો કયો થાય? Q. એવી જ રીતે C ને અનુરૂપ ખૂણો કયો થાય? R. એટલે આ રીતે અનુરૂપ ખૂણા સમાન આપેલા હોય. ત્યાર પછી અનુરૂપ બાજુઓ પણ સમાન જ હોય. એમ અનુરૂપ બાજુ એટલે AB ની અનુરૂપ બાજુ કઈ થશે? હવે PQ. એટલે આનું માપ 4 હોય ને તો આનું માપ કેટલું હોય? 4 જ હોય. કેમ કે બેયના માપ કેવા કીધા? સમાન. ખૂણાએ સમાન હોવા જોઈએ અને બાજુના માપ પણ કેવા હોવા જોઈએ? સમાન જ હોવા જોઈએ. એમ તો BC ને અનુરૂપ બાજુ QR આવે, આનું માપ 5 હોય તો આનું માપ 5 જ થાય. AC ને અનુરૂપ PR આવે, આનું માપ 6 હોય તો આનું માપ 6 જ થાય. ખ્યાલ આવ્યો? તો આવા બે ત્રિકોણને તમે કેવા ત્રિકોણ કહી શકો? એકરૂપ. કેવા ત્રિકોણ બોલાય? એકરૂપ. બરાબર યાદ રાખજો કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાય સમાન હોય અને અનુરૂપ બાજુય સમાન હોય તો એ બે ત્રિકોણ એકરૂપ થાય, અને આ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા એકરૂપતા થાય. કેવી થાય? એકરૂપતા. ખ્યાલ આવ્યો? ચલો, હવે અહીંયા આપણે આકૃતિ દોરીને નીચે લખી જ દઈએ. અહીંયા એ પણ લખશું કે જે આપણે એકરૂપતાની વાત કરીએ છીએ, બરાબર? તો કે ત્રિકોણની એકરૂપતાને સંકેતમાં બે લીટા કરવાના, ઉપર આવું કરી દેવાનું. રેડી? આના વડે દર્શાવાય. ચલો, આ ખાસ યાદ રાખજો, બરાબર? હવે બે ત્રિકોણ દોરીએ અને એની આકૃતિથી સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જ જશે, બરાબર? કે આ ત્રિકોણને આપણે નામ આપશું ABC, બરાબર? ત્યાર પછી આ બીજો ત્રિકોણ, એને નામ આપી દઈએ આપણે PQR. શું નામ આપશું આને? આપણે PQR. હવે માપ લખવા નથી, પણ ખાલી આમ તો અક્ષરથી દર્શાવી દઈએ કે અહીંયા એક ટપકું કરીએ તો અહીં ટપકું કરી દઈએ, અહીંયા ચોકડી કરીએ તો અહીંયા ચોકડી કરીએ, અને અહીંયા આમ ખૂણો દર્શાવીએ તો અહીંયા ખૂણો દર્શાવીએ. એટલે સંકેત ઉપરથી તમારે જાણી લેવાનું કે A પાસે ટપકું કર્યું તો આમાં P પાસે ટપકું કર્યું એટલે A ને અનુરૂપ ખૂણો બને P, B ને અનુરૂપ ખૂણો બને Q, C ને અનુરૂપ ખૂણો બને R. બાજુની વાત કરતા હોય તો આને અનુરૂપ બાજુ આ લખી દઈએ, આને અનુરૂપ બાજુ આ QR લખી દઈએ, અને AC ને અનુરૂપ બાજુ કઈ આવશે? PR. રેડી? તો કે અનુરૂપ ખૂણાએ સમાન, અનુરૂપ બાજુય સમાન, તો આ બે ત્રિકોણને એકરૂપ કહેવાય. ખાસ યાદ રાખજો, બરાબર? તો અહીંયા જો તમારે લખવું હોય કે આપણે બે શરત લખી દઈએ. ચલો, શરત નંબર 1, શરત નંબર 2. પહેલી શરત એવું કે અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. તો A ને અનુરૂપ ખૂણો કયો સમાન? P. એટલે અહીં લખવાનું કે A બરાબર P. બીજા ખૂણાની વાત કરીએ તો B ને અનુરૂપ Q, તો લખવાનું અહીંયા B બરાબર Q.
ત્રીજા નંબરે કોણ? તો કે સી સાથે આર, તો અહીં લખવાનું સી બરાબર આર. ચલો, અનુરૂપ ખૂણા સમાન થઈ ગયા. ત્યાર પછી નંબર 2, અનુરૂપ બાજુઓ પણ સમાન જ હોવી જોઈએ. અનુરૂપ બાજુ એટલે AB ને અનુરૂપ બાજુ PQ, તો અહીં લખવાનું કે AB ને અનુરૂપ બાજુ PQ સમાન એટલે વચ્ચે નિશાની બરાબરની. એવી જ રીતે BC ને અનુરૂપ બાજુ કઈ? QR, તો અહીં લખી દેવાનું કે BC બરાબર QR. અને છેલ્લે ત્રીજી બાજુ આ AC એને અનુરૂપ કોણ? PR, તો અહીં લખવાનું AC બરાબર PR. તો કે શરત નંબર 1 અનુરૂપ ખૂણાએ સમાન, શરત નંબર 2 અનુરૂપ બાજુય સમાન. તો તમે એવું ચોક્કસપણે કહી શકો કે આપેલ બે ત્રિકોણ એકરૂપ જ થાય. કેવા થાય બે ત્રિકોણ? એકરૂપ. તો અહીં આપણે નીચે લખી શકીએ કે પહેલો ત્રિકોણ આપણો ABC અને બીજો ત્રિકોણ આપણો PQR, આ બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ. એટલે વચ્ચે નિશાની એકરૂપની. આવડું એટલું આ ખાસ યાદ રાખવાનું. ચલો, તો ત્રિકોણની એકરૂપતા પછી હવે આપણે જે 10મા ધોરણના ત્રિકોણમાં ભણવાનું આવશે, ખાસ અગત્યનો પોઈન્ટ ત્રિકોણની સમરૂપતા. ખાસ ધ્યાન આપજો. સમરૂપતા આવડશે એટલે આપણું આખું ચેપ્ટર આવડી જશે તમને. ત્રિકોણ ધ્યાન રાખજો, કેમ કે 9મા ધોરણનું ત્રિકોણ ચેપ્ટર એકરૂપતા ઉપર આવેલું, 10મા ધોરણનું ત્રિકોણ ચેપ્ટર સમરૂપતા ઉપર હાલશે. બેમાં શું તફાવત ખાસ સમજીએ. ચલો, તો બાજુમાં લખીએ ત્રિકોણની સમરૂપતા. તો એમાંય મેં તમને આમાં નીચે લખાવી એ જ મુજબ એકરૂપતામાં જેમ તમે બે શરતો યાદ રાખી ને, એમ સમરૂપતામાં પણ આપણે યાદ રાખશું. માત્ર ત્રિકોણ માટેની વાત થાય એટલે બે ત્રિકોણ લેવા પડે કે જો બે ત્રિકોણ માટે તમારે એ પણ યાદ રાખવાનું છે. જો એકરૂપતા હોય કે સમરૂપતા હોય, આ ગણિતના એવી વ્યાખ્યા, ગણિતનું એવું પદ છે એમ કે એવી વ્યાખ્યા છે કે જો કદાચ તમે એક ત્રિકોણ લઈને સમજવા બેહો તો આની વ્યાખ્યા આપી શકાય નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. કેટલા ત્રિકોણ જોઈશે? બે ત્રિકોણ જોઈને બે ત્રિકોણની સરખામણીથી જ તમે સમરૂપતા અને એકરૂપતા સમજી શકાય. ખાસ યાદ રાખવાનું, એક ત્રિકોણ માટે ક્યારેય સમરૂપતા કે એકરૂપતાને વ્યાખ્યાયિત ન કરી શકાય. કેટલા ત્રિકોણ જોઈશે? બે, અને એકબીજાની સરખામણી કરવાની છે, એના ઉપરથી જ વ્યાખ્યા મળે. ધ્યાન રાખજો. હેડે, તો અહીંયા પણ યાદ રાખશું કે જો બે ત્રિકોણ માટે પહેલી શરત એકરૂપતામાંથી અહીંયા કોપી મારવાની. એટલે નંબર 1 બરાબર કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. કેવા હોય? અનુરૂપ ખૂણાઓ સમાન. અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અને બીજી શરત, ત્રિકોણને તો અંગ તરીકે ખૂણાની બાજુ જોઈએ એટલે એના ઉપરથી જ આપણે વ્યાખ્યા આપવાની. એટલે અનુરૂપ બાજુઓ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે શેમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન જ હતી, પણ અહીંયા અનુરૂપ બાજુનો ગુણોત્તર એટલે ઘણા ગુણાકાર સમજશે, પણ ગુણોત્તર એટલે ગુણાકાર ન થાય, ભાગાકાર થાય. અને સમપ્રમાણનો મતલબ થાય એક સરખો. એટલે તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન હતી, અહીંયા પણ સમાન જ છે, એક સમાન એમ. પણ શું એક સમાન? તો કે અનુરૂપ બાજુનો ભાગાકાર એક સમાન થવો જોઈએ. આ ખાસ યાદ રાખવાનું તમારે. શેના માટે? સમરૂપતા માટે. કે આપેલ બે ત્રિકોણ આપ્યા હોય એમાં ખૂણા તો સમાન જ છે. ત્યાર પછી શરત નંબર 2, બેયની અનુરૂપ બાજુ જોઈ લેવાની, એ અનુરૂપ બાજુનો તમારે ભાગાકાર કરવાનો. બરાબર? એકબીજાની અનુરૂપ બાજુ લઈને ભાગાકાર કરવાનો. એ ભાગાકાર એક સરખો આવવો જોઈએ. તો આપેલ બે ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ કહેવાય. અને બે ત્રિકોણ વચ્ચેની સંગતતા કેવી બોલાય? સમરૂપતા બોલાય. તો ચલો લખીએ વ્યાખ્યા કે અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ કેવા થશે? સમરૂપ થાય. તો બે ત્રિકોણ સમરૂપ થાય અને સંગતતા સમરૂપતા થાય. એટલે સમરૂપતાને સંકેતની અંદર ત્રિકોણની સમરૂપતાને
ત્રિકોણની સમરૂપતાને સંકેતમાં સમરૂપનું નિશાન કરવાનું આ રીતે આના વડે દર્શાવાય. ચલો રેડી, યાદ રહેશે. એકરૂપ માટે ઉપર આ અડ કરીને નીચે બે લીટા કરવાના, સમરૂપમાં નીચે બે લીટા નહીં કરવાના. ચલો આમાં સમજી લઈએ બે ત્રિકોણ લઈને. પહેલો ત્રિકોણ લખીશું અહીંયા આપણે એબીસી અને બીજો ત્રિકોણ લખીશું આપણે પીક્યુઆર. ચલો તો હવે આ બે ત્રિકોણ માટે અનુરૂપ ખૂણા સમાન જ હોવા જોઈએ, એટલે એને જેસે થે હતું એમનામ જ રાખવાનું થાય છે. આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં, એટલે અનુરૂપ બાજુ અહીંયા લખી દેવાની. આની સાથે આ બાજુ આવશે, આની સાથે આ બાજુ આવશે અને એસી ની સાથે પીઆર બાજુ આવશે. ચાલો શરત નંબર 1, અનુરૂપ ખૂણા સમાન. હાલો તો એ સાથે કયો ખૂણો આવશે? પી, માટે લખવાનું એ બરાબર પી. બી ની સાથે ક્યુ તો લખવાનું બી બરાબર ક્યુ. સી ની સાથે આર તો લખી દેવાનું સી બરાબર આર. આ થઈ ગઈ પહેલી શરત. શરત નંબર 2 માં ખાસ ધ્યાન આપજો, અનુરૂપ બાજુઓનો ભાગાકાર સરખો. ગુણોત્તર સમાનનો મતલબ થાય ગુણોત્તર એટલે ભાગાકાર, સમપ્રમાણનો મતલબ થાય એક સરખો અથવા એક સમાન. રેડી? એટલે આનો મતલબ થાય ભાગાકાર એક સરખો. ચલો તો પહેલા અનુરૂપ બાજુનો ભાગાકાર કરો. ચલો એબી ની અનુરૂપ બાજુ આવશે પીક્યુ, એટલે આ એબી ની અનુરૂપ બાજુ પીક્યુ, આ એનો ગુણોત્તર એટલે ભાગાકાર. ચલો બીસી સાથે ક્યુઆર આવે તો અહીં લખવાનું બીસી એની સાથે ક્યુઆર ગુણોત્તર એટલે ભાગાકાર. છેલ્લે એસી સાથે પીઆર આવે તો ઉપર એસી નીચે પીઆર ગુણોત્તર એટલે ભાગાકાર. ચલો ગુણોત્તર પણ સમપ્રમાણમાં, સમપ્રમાણનો મતલબ થાય એક સરખો. રેડી? આપણી બીજી શરત કે એબી ના છેદમાં પીક્યુ નો જવાબ, બીસી અને ક્યુઆર ના ભાગાકારનો જવાબ, એસી અને પીઆર ના ભાગાકારનો જવાબ કેવો આવવો જોઈએ? એક સરખો. રેડી? તો આપેલ બે ત્રિકોણ કેવા બનશે? સમરૂપ. કયા બે ત્રિકોણ? તો કે ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ કયો? પીક્યુઆર. આ બે ત્રિકોણ કેવા થઈશે? સમરૂપ. ખ્યાલ આવ્યો? તો ખાસ યાદ રાખજો, બેનો તફાવત તમને સમજાવી દઉં. તફાવત સ્વરૂપે લખવું ને આમાં 3 મુદ્દા લખીએ. નંબર 1, એકરૂપતાનો પહેલો મુદ્દો અનુરૂપ ખૂણા સમાન હોય. સમરૂપતાનો પહેલો મુદ્દો અહીંયા જે લખ્યું ઈ જ કોપી, અનુરૂપ ખૂણા સમાન હોય. એકરૂપતાનો બીજો મુદ્દો અનુરૂપ બાજુઓ સમાન હોય. સમરૂપતાનો બીજો મુદ્દો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે ત્રીજો મુદ્દો એકરૂપતાની અંદર બાજુઓનો ગુણોત્તર એટલે કે બાજુની જે કિંમત આપી હોય ને એનો ભાગાકાર હંમેશા 1 થાય. એકરૂપતામાં કેટલો થાય? 1 થાય. બરાબર? કે એકરૂપતાની અંદર અનુરૂપ બાજુનો ગુણોત્તર તમે લો ને તો એનો જવાબ કેટલો આવે? 1. સમરૂપતામાં થોડોક ફેરફાર. સમરૂપતાની અંદર જો તમે અનુરૂપ બાજુનો આ ગુણોત્તર લો ને તો ઈ 1 નહીં પણ કેવો આવે? 1 સરખો આવે. આ ત્રીજો મુદ્દો ખાસ યાદ રાખવાનો. રેડી? એકરૂપતામાં અનુરૂપ બાજુનો ગુણોત્તર 1 જ આવે. કોઈ પણ ત્રિકોણ હોય, જો બે ત્રિકોણ એકરૂપ થાય તો એના અનુરૂપ બાજુનો ભાગાકાર કરવાનો, જવાબ 1 જ આવે. એનું કારણ એ બાજુઓ સમાન. બે સમાન કિંમત 4/4 કરો, જવાબ 1 જ આવે. રેડી? પણ અહીંયા શું થાય તો કે અહીંયા અનુરૂપ બાજુનો ભાગાકાર કરવાનો. એ ભાગાકાર એક સરખો આવવો જોઈએ. એકરૂપનો મતલબ થાય સમરૂપતાનો મતલબ થાય એક સરખો. ખ્યાલ આવ્યો? તો આપણે આ વસ્તુ ખાસ યાદ રાખીશું. બરાબર? હવે જે ચોપડીની અંદર આપણું પહેલું સ્વાધ્યાય છે 6.1, એમાં માત્ર ને માત્ર 3-4 ખાલી જગ્યા આપી, આપણે જોઈ લઈએ. આ જે નોંધ છે એ ખાસ તમારે પાકી બુકની અંદર લખી દેવાની રહેશે. બરાબર? કેમ કે ખાસ અગત્યની નોંધ છે એટલા માટે. હવે આપણે સ્વાધ્યાય 6.1 જોઈએ. બરાબર? સ્વાધ્યાય 6.1 ની અંદર પહેલા દાખલામાં તમને 4 ખાલી જગ્યા આપેલી. એ 4 ખાલી જગ્યા પૂરવાની આપણે, અને ત્યાર પછી નીચે એક સમરૂપના ઉદાહરણ આપેલા છે, સમરૂપ આકૃતિ માટેના, અને 3 દાખલા. ચલો નંબર 1 સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1.
ખાલી જગ્યા પૂરો. શું કરવાનું તમારે? ખાલી જગ્યા પૂરવાની છે. પણ ખાલી જગ્યા પૂરવા માટે સરળતા આપી દીધી છે. બાજુમાં જવાબ પણ આપેલા છે. લખ્યું પહેલું, બધા વર્તુળો ખાલી જગ્યા છે. શું લખ્યું છે? બધા વર્તુળો ખાલી જગ્યા છે. ઓપ્શનમાં આપેલું એકરૂપ કે સમરૂપ. પછી બીજી ખાલી જગ્યા, બધા ચોરસો ખાલી જગ્યા છે. બરાબર, એટલે આ લખવાનું કે બધા ચોરસો ખાલી જગ્યા છે. એમાં પણ આ જ ખાલી જગ્યા એકરૂપ ને સમરૂપ. રેડી? નંબર 3, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા પછી ખાલી જગ્યા આપેલી છે, ત્રિકોણનો પ્રકાર એમ કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. ખાલી જગ્યામાં આપેલું સમદ્વિ બાજુ, સોરી ઓપ્શન માટે આપેલું છે સમદ્વિ બાજુ કે સમબાજુ. રેડી? ત્યાર પછી નંબર 4. નંબર 4 માં એવું કીધું છે તમને કે જો પછી અ કરેલો હોય કે જો પહેલી ખાલી જગ્યા એટલે કે અ બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને પછી બ કરીને લખેલું હોય કે તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય. પછી અહીંયા વિકલ્પ આપેલા, જો જવાબ અહીંયા આપેલા સમાન અને સમપ્રમાણ. તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ છે. રેડી? અને ત્યાર પછી દાખલા નંબર 2 ની અંદર તમને ઉદાહરણ આપવાના કીધા છે. બરાબર? એમાં નંબર 1 કરીને એવું કીધું છે કે સમરૂપ આકૃતિઓ હોય તેવા સમરૂપ આકૃતિઓ હોય એવા ઉદાહરણ, અને બીજું સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. ચલો ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન, વિકલ્પ ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યા કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. તમને ખબર જ છે, જો એકરૂપમાં આકાર ને માપ બે હરખા હોવા જોઈએ, પણ અહીંયા માત્ર આકાર હરખા, અહીંયા માપ હરખા નથી. અહીંયા એવું લખેલું હોય કે બધા સમાન ત્રિજ્યાવાળા વર્તુળો, તો તમે કદાચ એકરૂપ જવાબ લખીએ કે સમજાય. પણ એમાં સમરૂપે આવે, કેમ કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ તો હોય જ. ખબર પડે? એટલે અહીંયા પ્રશ્ન ઉદ્ભવે. આમ તમને જોઈને ખંદાજ આવી જ જવો જોઈએ. બરાબર? કે જો જવાબ એકરૂપ હોય તો સમરૂપ આવે જ તે. એટલે આમથી ખબર પડી જાય કે એકરૂપ જવાબ કોઈ દી ન આવે, કેમ કે બધી સમરૂપ આકૃતિ એકરૂપ નથી. જો અહીંયા તો ખોટું પડે હે ને. એટલે આ મેં તમને ઉદાહરણ લખાવેલું છે આગળ થિયરીની અંદર કે બધા વર્તુળો હંમેશા કેવા હોય? સમરૂપ જ હોય. કેમ કે સમરૂપમાં માત્ર આકાર જ હરખા જ હોય, માપ સાથે કંઈ લેવા દેવા ન હોય. આકાર તો વર્તુળ જ છે એટલે સમરૂપ કહેવાય. એની નીચે બધા ચોરસો, તો એ ખબર પડી જ જાય હવે તમને કે એ પણ સમરૂપ જ હોય. કેમ? બધાના આકાર એક હરખા જ છે, ચોરસ જ છે. જો પછી માપ તો ભલે ગમે તે હોય, એની સાથે કઈ તકલીફ નથી. રેડી? ચલો આગળ. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય. જો ત્રિકોણો ખરા, પણ ત્રિકોણો કેવા બતાવવાના? સમરૂપ. તો મેં તમને લખાવેલું છે કે બધા સમબાજુ ત્રિકોણો હંમેશા કેવા હોય? સમરૂપ હોય. આ 3 ઉદાહરણ જે મેં તમને સમરૂપ આકૃતિઓ સમજાવ્યા એની અંદર લખેલા જ છે. ચોથું ઉદાહરણ આપણે રેખાખંડનું લખ્યું હતું. બરાબર? એટલે આ બધું આવી જ ગયું આગળ. ચલો પછી આ મેં તમને અત્યારે વ્યાખ્યા લખાવી. જો પણ અહીંયા ત્રિકોણની જગ્યાએ બહુકોણ શબ્દ લખ્યો. જો બહુ એટલે બે કરતા વધારે ગણવાના. કોણ એટલે ખૂણા, કે જે આકૃતિના બે કરતા વધારે ખૂણા હોય તો એમાં આપણે ત્રિકોણનો સમાવેશ ન કરી શકીએ. અહીંયા ત્રિ લખ નાખો એટલે ત્રિકોણ, મતલબ 3 ખૂણા એમ.
તો અહીંયા આપણે બહુકોણની જગ્યાએ ત્રિકોણ જ સમજવાનું, બરાબર, કે જે આકૃતિને બે કરતાં વધારે ખૂણા હોય ને એને બહુકોણ કહેવાય એમ. તો કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ, યાદ કરો, અનુરૂપ ખૂણા ખાલી જગ્યા હોય અને અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય, કૌંસમાં આપ્યું સમાન અને સમપ્રમાણ, તો ખબર જ છે ખૂણા કેવા હોય ભાઈ? સમાન. એકરૂપ હોય તોય ભલે ને સમરૂપ હોય તો સમાન જ હોય, એટલે પહેલામાં સમાન આવશે. અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. કેવી હોય અનુરૂપ બાજુઓ? સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણ એટલે આપણે ત્રિકોણ સમજવાનું. કેવા થાય? સમરૂપ થાય. રેડી? ત્યાર પછી સમરૂપ આકૃતિ હોય એવા ઉદાહરણ તો આ રહ્યા, બરાબર, એમાં બે જ કીધા હે. તો પહેલું લખશું બધા વર્તુળો, બરાબર ને, બીજું લખશું બધા ચોરસો. રેડી? હાલો, આ ઉદાહરણ થઈ ગયા. પછી સમરૂપ ન હોય તેવી, જો હવે તમારી પાસે એક પ્લસ પોઈન્ટ ખબર હોવી જોઈએ કે આકૃતિ સમરૂપ ક્યારે ન થાય. તો કે બેયના આકાર અલગ અલગ હોય ને એ આકૃતિ ક્યારેય સમરૂપ ન થાય. કેમ કે આકાર તો સમાન જ હોવા જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું. રેડી? તો કે સમરૂપ ન હોય તેવી આકૃતિ માટે આપણે એવું લખાય, આકાર અલગ અલગ કરી નાખાય. ઉદાહરણથી સમજાવું તો ઝડપી ખબર પડે. પહેલું કે ચોરસ અને વર્તુળ. હાલ, શું લખું પહેલા આ ઉદાહરણની અંદર? ચોરસ અને વર્તુળ. ભાઈ ચોરસનો આકાર આવો હોય, વર્તુળનો આકાર આવો હોય, આકાર જુદા જુદા હે, સમરૂપ ન કહેવાય. માપનો પ્રશ્ન જ નથી રહેતો અહીંયા, સમજાય? આકાર જ જુદા જુદા હે. તો સમરૂપમાં તો આપણે એવું લખાયું હતું કે જે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ માપ સમાન હોય તે જરૂરી નથી. એટલે આપણે માપ ઉપર તો જવું જ નથી, આપણે આકાર જ અલગ અલગ કરી નાખી, એટલે આને સમરૂપ કહેવાય નહીં. ચલો, રેડી? પછી નંબર 2 કે લંબચોરસ લઈ લઈએ અને સાથે ત્રિકોણ લઈ લઈએ. આવ તો ઘણા બધા ઉદાહરણ, બરાબર. તો આને પણ એકરૂપ સમરૂપ આકૃતિ કહેવાય નહીં. ખ્યાલ આવશે? કેમ કે આકાર જ જુદા જુદા થઈ ગયા, પછી સમરૂપનો પ્રશ્ન જ નથી રહેતો. સમરૂપની પહેલી મેં વ્યાખ્યા લખાવીમાં બે વસ્તુ લખાવી, આકાર સમાન, માપ સમાન હોય તોય હાલે, ન હોય તોય હાલે. એટલે આપણે માપ ઉપર જવું જ નથી, તો ભૂલ પડે ને. આકાર જ અલગ અલગ લઈ લે એટલે આકૃતિ ક્યારેય સમરૂપ બને નહીં. રહેશે આટલું યાદ? ચલો, છેલ્લા પ્રશ્નની અંદર બે ચતુષ્કોણ આપેલા છે તમને. દાખલા નંબર 3 ની અંદર સમરૂપ થાય કે નહીં એવું જણાવવાનું આવે, પછી આપણે આ સ્વાધ્યાય પૂરું કરી દઈએ. અહીંયા ચારેય ખૂણા કાટખૂણા છે, બધામાં 3 3 છે એટલે ચોરસ સમજી લેવાનું આકૃતિ. કેમ કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય ને ચારે બાજુમાં ફરખા હોય. આ ચતુષ્કોણને નામ આપ્યું PQRS, બરાબર. આ માપ 1.5, આનું માપ 1.5, આનું માપ 1.5, આનું માપ 1.5. આમાં ખૂણાના માપ શું છે આપણે જાણતા નથી. ચલો, તો કે નીચે આપેલા ચતુષ્કોણ, બે ચતુષ્કોણ આપ્યા છે. ચોરસી મૂળ તો ચતુષ્કોણનો પ્રકાર જ છે, બરાબર ને. તો કે નીચે આપેલા બે ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવવાનું. તો કે આ બે ચતુષ્કોણ સમરૂપ થાય કે નહીં એના માટે તમારે શું ધ્યાન રાખવાનું? તો પહેલી શરત કે આકાર સમાન હોવા જોઈએ. તો કે ભાઈ આકારમાં તો બે ચતુષ્કોણ જ છે, બરાબર. તો હવે એની અંદર આપણે વાત કરીએ કે બે આકૃતિ સમરૂપ હોવા માટેની શરતમાં નંબર 1, અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. શું હોવા જોઈએ? અનુરૂપ ખૂણા સમાન. અને બીજી શરત, અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં. એટલે કે અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. તો પહેલે જ વ્યાખ્યા અહીંયા ખોટી પડશે આપણી. જો એનું કારણ છે, અહીંયા ખૂણામાં 4 માંથી એક માપ નથી જાણતા, અહીંયા ચારે માપ 90 90 હોય. ખબર પડે શું કહું? અનુરૂપ બાજુનો ગુણોત્તર લેવા જાવ ખબર પડે. હાલો, આ 1.5 છે તો અહીંયા સામે 3 છે, અહીંયા 1.5 તો અહીંયા 3, અહીંયા 1.5 તો કે અહીંયા 3, અહીંયા 1.5 તો કે અહીંયા 3, અહીંયા તો બધામાં છેદ ઉડશે. રેડી? એટલે જવાબ શું આવે? જો ગુણોત્તર એક સરખો આવે છે તો કે હા, મતલબ બીજી શરતનું સમાધાન થાય. અનુરૂપ બાજુનો ગુણોત્તર એક સરખો આવે, પરંતુ પહેલી શરત એટલે કે અનુરૂપ ખૂણા કેવા? સમાન નથી. આ બે શરતનું સમાધાન થાય તો જ આકૃતિ સમરૂપ કહેવાય, નહીતર ન કહેવાય. એટલે અહીં આપણે સ્પષ્ટ શબ્દમાં લખી દેવાનું કે અનુરૂપ ખૂણા સમાન ન હોવાથી, એટલે લખવાનું અહીંયા કે અનુરૂપ ખૂણા
અનુરૂપ ખૂણાઓ સમાન ન હોવાથી સમરૂપ નથી. કેમ કે પહેલી શરતનું સમાધાન નથી થતું. ચલો રેડી. હવે અહીંયા આપણે પહેલું સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. હવે આના આગળના લેક્ચરની અંદર ગણિતનો આમ જોઈએ એટલે ભૂમિતિનો અગત્યનો પ્રમેય ભણીશું, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો ખાસ યાદ રાખજો, જે ખાલી જગ્યા લખાવી, વ્યાખ્યા લખાવી, ખાસ મગજમાં ફિટ કરી દેવાની છે. બરાબર યાદ રાખવાનું, કેમ કે ભૂમિતિ વાંચો તો જ યાદ રહેશે. સતત મહાવરો ચાલુ રાખવાનો, નહીતર આ ભૂમિતિ આમ લાગે હેલું પણ હેલું નથી, ધ્યાન રાખજો. બરાબર, એટલે ખાસ પુનરાવર્તન કરતું રહેવાનું. બરાબર, અને ક્યાંય મિસ્ટેક હોય તો પૂછી લેવાનું. બરાબર. અસ્તુ. જય હિન્દ.